તમારા વોટ્સઅપના કીબોર્ડની અંદર પણ ઇંગ્લિશ ભાષા હોય અને તમને ઇંગ્લિશમાં લખતા તકલીફ પડતી હોય તો એમાં ગુજરાતી ભાષા એડ કરી અને સામેવાળા વ્યક્તિને ગુજરાતીમાં આસાનીથી મેસેજ કેવી રીતે કરી શકાય એ જ આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌપ્રથમ તમારા ફોનની અંદર અહીંયા વોટ્સઅપ એપને ઓપન કરી લેવાની છે. વોટ્સઅપ એપ ઓપન થઈ જાય પછી તમારે અહીંયાથી કોઈપણ વ્યક્તિની ચેટ આ રીતે અહીંયા ઓપન કરી લેવાની છે. હવે તમને અહીંયા નીચેની સાઈડ એક મેસેજવાળો ઓપ્શન દેખાશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. હવે તમને આ કીબોર્ડની અંદર અહીંયા ખૂણામાં એક સેટિંગવાળું ઓપ્શન દેખાશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને અહીંયા પહેલા નંબર ઉપર લેંગ્વેજ લખેલું દેખાશે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. હવે તમને અહીંયા નીચેની સાઈડ એક એડ લેંગ્વેજ લખેલું દેખાશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને અહીંયા નીચે ઘણી બધી અલગ અલગ ભાષાઓ જોવા મળી જશે. તમારે અહીંયાથી ગુજરાતી ભાષા રાખવી હોય તો તમારે અહીંયા ગુજરાતી ભારત પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને અહીંયા ખૂણામાં એક ડનવાળું ઓપ્શન જોવા મળી જશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. એટલું કરશો એટલે તમારા વોટ્સઅપના કીબોર્ડની અંદર પણ ગુજરાતી ભાષા એડ થઈ જશે. તો તમે પણ તમારા વોટ્સઅપના કીબોર્ડની અંદર આ રીતે ગુજરાતી ભાષા એડ કરી શકો છો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.